મહેસાણામાં સિટી બસના અનધિકૃત રૂટના સંચાલન મામલે એસટી વિભાગે મહેસાણા મહાનગરપાલિકાને કડક નોટિસ પાઠવતા મનપા તંત્રમાં હડકંપ મચી ગયો. અગાઉ મંજૂર કરાયેલા 8 રૂટ સિવાય મનપા દ્વારા વધુ 16 રૂટ શરૂ કરાતા એસટી વિભાગે આ તમામ રૂટ તાત્કાલિક બંધ કરવા માટે તાકીદ કરી. નિયમોનું પાલન નહીં થાય તો મનપાને અપાયેલી એનઓસી રદ કરવાની પણ ચીમકી એસટી વિભાગે આપી છે. એસટી વિભાગીય પરિવહન અધિક્ષક હિતલબેન પટેલે આ મામલે કડક વલણ અપનાવ્યું, જ્યારે મનપાના ડેપ્યુટી કમિશનર એબી મંડુરીએ એનઓસી અંગે કોઈ વિવાદ ન હોવાનું દાવો કર્યો. મહાનગરપાલિકાને પત્ર વ્યવહાર કરી અને જે વધારાના રૂટોનું સંચાલન હાથ ધરવામાં આવે છે તેની એનઓસી લેવા માટે જાણ કરેલી છે. જે અન્વયે અમે અમારી વડી કચેરીને પણ જાણ કરી છે. જો મહાનગરપાલિકા દ્વારા એનઓસી મેળવવામાં નહીં આવે તો જે અમે એનઓસી આપેલી છે તેવા પણ 8 રૂટો અમે રદ-બાતલ કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી શકીશું. સીયુટીની મંજૂરી લેવાની થાય છે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની, જે 16/5/2025 ના રોજથી આ પરમિશન એ લોકોએ લીધેલી છે સિટી બસ એજન્સી. એટલે મને આમાં કોઈ વિવાદનું સ્થાન જણાતું નથી.